शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम्। પદ્મનાભ સ્વામી મંદિર અહીં લોકર રૂમ છે. અહીંથી આપવાનું નહીં લેવાનું હોય. અહીં અલગ અલગ ચાર્જ છે, પણ એક બેગમાં જ તમે બધી વસ્તુ મૂકીને આપી દો તો 40 રૂપીસ છે. આ આખું બજાર છે. જૂતા મૂકવા માટેનું આ સ્ટેન્ડ છે. આગળ બધી લોકો એમ જ જૂતા મૂકે છે. ચપ્પલ મૂકવા માટે અલગથી કોઈ કાઉન્ટર નથી, એમ જ બધા મૂકી દે છે. અહીં ડ્રેસ ચેન્જિંગ ફેસિલિટી છે, પણ મોટા ભાગે લોકો બહાર જ ડ્રેસ ચેન્જ કરી લેતા હોય છે. કોઈ સાડી ના લાવી હોય તો અહીંથી સાડી મળી જાય છે. બધી સાડીની અલગ અલગ પ્રાઇસ છે. સોની અલગ અલગ પ્રાઇસ છે. ધોતી કે 60 રૂપિયાની છે. ધોતીની પ્રાઇસ છે. ચપ્પલ આ રીતે બી લોકો કાઢી દેતા હોય છે. તો આ બધી શોપ છે અહીંયા. લોકોનો ક્વેશ્ચન છે કે વીઆઈપી એન્ટ્રી, વીઆઈપી ટિકિટ્સ ક્યાંથી મળે છે? તો વીઆઈપી ટિકિટ્સ અંદરથી જ ના 2-3 કાઉન્ટર છે. વીઆઈપી એન્ટ્રી લેવાનો બહુ કોઈ ફાયદો મને તો લાગ્યો નહીં, કેમ કે ભીડ તો સેમ જ હતી, લાઈન તો સેમ જ હતી. થોડું કદાચ ફાયદો મળી શકે અને થોડું નજીકથી તમને દર્શન કરવા મળી શકે, એ ફાયદો છે. વીઆઈપી ટિકિટ 500 રૂપિયાની હોય છે. સાથે ભગવાનને ચડાવવા માટે ફૂલની થાળી આપે છે અને આપણે જ્યારે દર્શન કરી બહાર નીકળીએ ત્યારે આ પ્રસાદ, ભગવાનને ચડાવેલા ફૂલ અને આ ફોટો પણ આપે છે. મેં એ રીતની સાડી પહેરી છે. એ સિવાય જો છોકરીઓએ સાડી ના પહેરી હોય તો સાડી ના પહેરી હોય તો છોકરીઓ પણ પેન્ટની નીચે આ રીતે ધોતી પહેરી શકે છે. તો સાડી જ પહેરવી એવો કોઈ રૂલ નથી.